नमो ताई जाते भये अरहंतादि महान करि मंगल करियो महा ग्रंथ करण को का जाते मिले समाज सब पावे निज बदना भवना सर्व दुखो तणो कारण मिथ्या बा तेनी सत्ता नाश करे प्रगटे मोक्ष आत्मरूपयनुपम अद्भुत याहि लखे भव सिंधु तरो आत्मरूपम। श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर अपनी स्वाध्याय चाली रह्यो छे। गई काले अपनी पेज नंबर 81 पर श्रोता द्वारा करेला प्रश्नना उत्तरनी चर्चा अपने विस्तारथी करी। प्रश्न एटलो ज हतो कि जीवादि 7 तत्व जीव अजीव आश्रव बंध संवर निजरा ने मोक्ष अने पाप पुण्य नो भेद करिए तो 9 आ पदार्थो 9 पदार्थ कहो 7 तत्व कहो एनी श्रद्धा करवाथी जीवनु प्रयोजन जे सुखी थवानुं छे सिद्ध थाय छे। ए सिवाय जेटला पण विश्वमां अनंत तत्व छे ए बधा प्रयोजनभूत छे। एमां एटली वात कही कि जीव ने अजीव मां तो बधा आवी गया। पंडित जी बहुत सरस जवाब आपे छे कि बात तो तारी साची छे। जाति में જોઈએ जाति अपेक्षा है तो एमां बधा आवी जाय छे, परंतु एमां जीव ने अजीवना घणा विशेष छे। एनी अनंती पर्यायो छे, एना अनंत विशेष छे। एमां ए विशेष सहित जीव अजीवनुं श्रद्धान करवुं કે જેના यथार्थ श्रद्धान करवाथी स्वपनનું श्रद्धान थाय, रागादि दूर करवानुं श्रद्धान थाय અને સુખ ઉપજે। तथा एना अयथार्थ श्रद्धानथी स्वपनનું श्रद्धान थતું નથી અને રાગાદિના दूर करवानुं श्रद्धान पण થઈ શકતું નથી અને જેથી દુઃખ ઉપજે છે। એટલે એટલા જ વિશેષોનું તારે શ્રદ્ધાન કરવું જરૂરી છે એમ કહી અને ત્યાં બહુ સુંદર તાર્કિક જવાબ આપ્યો। અને એની સિદ્ધિ કરવા આપણે ઘણા ઉદાહરણો કે જીવને અજીવમાં શું લેવું એની બહુ વિસ્તારથી ચર્ચા કરી। પંડિતજીએ સ્વયં પોતે એ વાતને સિદ્ધ કરવા એક ઉદાહરણ આપ્યું છે, એની ચર્ચા કરીને આપણે વિષય આગળ વધારીએ છીએ। જો પેજ નંબર 81 માં પ્રશ્નનો જે અંતિમ પેરેગ્રાફ છે એમાં અંતિમ પેરેગ્રાફમાં એમને ઉદાહરણ આપી દીધું છે કે જીવમાં શું લેવું। જીવના તો ઘણા વિશેષ છે, જીવના તો ઘણા ભેદ છે, પણ જીવના શ્રદ્ધાનમાં કયા એંગલથી શ્રદ્ધાન કરવું, કેવું શ્રદ્ધાન કરવું, અથવા એની કઈ વિશેષતા શ્રદ્ધામાં લેવી, કેવી કઈ લેવી, શું હેતુ આપ્યો તો ભાઈ કે એ વિશેષતા શ્રદ્ધામાં લેવી। એટલી જ વિશેષતા તારે જાણવી કે જે વિશેષતા તને જીવ અજીવનું ભેદજ્ઞાન કરાવે, બસ। બાકીની વિશેષતાઓ જીવ સંબંધી હોવા છતાં સુખી થવા માટે પ્રયોજનભૂત નથી। આ દ્રષ્ટિકોણ ખાસ રાખજો। ખ્યાલ આવે ચંદ્રકાંતભાઈ? જીવમાં જીવની તો અનંત વિશેષતાઓ છે અને જીવ તરીકે લઈએ તો એના અનંત ભેદ છે।
તો એટલું બધું જાણવું તારે પ્રયોજનભૂત નથી. શામાં? તારા પ્રયોજનની સિદ્ધિ કરવા માટે. કયા પ્રયોજનની સિદ્ધિ કરવા માટે? સુખના. સુખ માટે એટલું પ્રયોજન છે કે આ જીવ, આ ચેતન શરીર આદિથી ભિન્ન છે, અને એટલું જાણવા માટે જીવની એ વિશેષતા જાણવી જરૂરી છે કે જેથી તને ભિન્ન ભાસે. શાનાથી ભિન્ન ભાસે? શરીર આદિથી. તો એનાથી ભિન્ન ભાસે તો સુખી કેવી રીતે થવાય? કેટલી વાર કહ્યું છે, એનાથી ભિન્ન નથી ભાસતું, એટલે તો એની સેવામાં જીવ લૂંટાયો છે અને અનંત કાલથી પોતાના સ્વભાવને ભૂલ્યો છે. એ તો ભૂલ પડી ગઈ છે. એટલી જોરદાર વાત છે. આજે બી ગુરુદેવના પ્રવચનમાં આવી ગઈ આ વાત. આટલી 7 તત્વની વાત આવી ગઈ. કોઈને જો પકડમાં આવે તો કહ્યું ને ભાઈ કે તારે એને તું કયું તત્વ છે, તારું જે સ્વરૂપ છે એને અમે વિકાર વાળું કેવી રીતે કહીએ? તારી પર્યાયમાં વિકાર છે, અપૂર્ણતા છે, પણ તારા સ્વરૂપની જે પૂર્ણતા છે એને અમે અપૂર્ણતા રૂપ કેવી રીતે કહીએ? તારી પર્યાયમાં રાગાદી ભાવ છે, વિકાર ભાવ છે, પણ તારા સ્વરૂપમાં વિકાર નથી, તો અમે તારા સ્વરૂપને વિકાર વાળું કઈ રીતે કહીએ? કોઈને ખ્યાલ આવે છે? આમાં 7 તત્વ આવી ગયા. આમાં એ 7 તત્વ આવી ગયા. નામ ન દીધા, પણ એ નામના જે ભાવ કહી દીધા. ખ્યાલ આવ્યો? જીવ તત્વનું વર્ણન કર્યું ત્યાં. તારું જે સ્વરૂપ છે, તું જીવ તરીકે છે, પર્યાયમાં આડોડાઈ કરી ને તું ભલે પર્યાયમાં એટલે તારી માન્યતામાં ભૂલો કરી, પણ તારું સ્વરૂપ એ ભૂલ સ્વરૂપે નથી થઈ જતું. એ સ્વરૂપની સ્થાપના કરી અને પર્યાયમાં વિકાર છે એ કહ્યું, અને આ વિકાર વાળું તારું સ્વરૂપ પર્યાયમાં છે એ તારા સ્વરૂપમાં નથી એમ કહીને દૂર કરવાનો ઉપદેશ આપ્યો, સંવરનો ઉપદેશ આપ્યો. આગળ બહુ સરસ અંતિમ પેરેગ્રાફમાં ભૂલવા વાંચતા હતા ને તમે કે કર્મ ક્યાં છે? તો કે કર્મમાં છે. ખ્યાલ આવ્યો કે નહીં? એમ કહ્યું. કર્મ તો બહારની વસ્તુ છે. રાગ ક્યાં છે? તો રાગમાં છે. અપૂર્ણ ક્યાં છે? પૂર્ણતા ક્યાં છે? તો કે પર્યાયમાં છે. એનો અર્થ શું? કે મારામાં નથી. આ બધું આમાં 7 તત્વ ઘટે છે. જોઈ લીધું તમે, ઘટાવજો. અને જ્ઞાનીઓની જે કથન શૈલી હોય છે ને, એક કથનમાં 5 પરમાગમનો સાર આવી જતું હોય છે. બધી જ વસ્તુ મળે. સૂક્ષ્મ સમજવા વાળાને સૂક્ષ્મ મળે, સ્થૂલ સમજવા વાળાને સ્થૂલ મળે, એને ઉદાહરણથી સમજવા વાળાને ઉદાહરણો પણ મળે. એવા એક પ્રવચનની અંદર 5 પરમાગમનો સાર આવી જાય. એ પ્રમાણ કથન છે. ખ્યાલ આવે? એ વાસ્તવમાં દ્રવ્ય શ્રુત છે. અરવિંદ ભગવાનની વાણી છે. કાલે કહ્યું હતું. અને ગુરુદેવ શ્રીનો એટલો ઉપકાર રહ્યો કે જાણે કે અરવિંદ ભગવાનને અહીંયા લઈ આવ્યા હોય. ખ્યાલ આવે ને? બહુ સામાન્ય વાત નથી આ. એટલી જોરદાર વાત કહી, બહુ આનંદ આવે. ને આ શાસ્ત્ર જે હું પરમાત્મા છું એ યોગસાર એ સંધિ કરાવે, સ્વરૂપની સાથે સંધિ છે એનું જ્ઞાન કરાવે. અને સંધિ કરાવે તો કથન માત્ર છે. પરમાત્મા બનવાની વાત જૈન ધર્મમાં નથી. પરમાત્મા સ્વરૂપ છું એને એ રીતે, અને એમ નક્કી કરવાને પ્રતીતિ થઈ જાય, એને તમે પરમાત્માનો અંશ પ્રગટ થયો એમ કહો વ્યવહારથી, પણ હું તો એ અંશમાં પણ એમ અનુભવ કરું છું કે પરમાત્મા સ્વરૂપ છું. કોઈ જગ્યાએ અધૂરાની વાત નહીં. ક્ષણિક અંશ એમ નક્કી કરે છે કે હું ક્ષણિક છું. પર્યાય ક્ષણિક છે. એ પર્યાય ક્ષણિક ત્રિકાલ સતનો અનુભવ કરે છે. એટલી જોરદાર. એ પર્યાય પ્રમાણિક છે, એ પર્યાય સમ્યક છે, એ પર્યાય સ્થિરતાને લઈને આનંદને પ્રાપ્ત કરે એવી સામર્થ્ય વાળી છે. એટલી ચર્ચા કરી. એની અંદર એક પેરેગ્રાફમાં આટલી બધી વાતો હતી. અહીંયા વાત એ કહે છે, જો અંતિમ પેરેગ્રાફમાં પંડિતજી આપણને જે એમને સિદ્ધાંત અહીંયા મૂક્યું, જે આપણને અહીંયા જે ફોર્મ્યુલા આપી કે ભાઈ તારે ચિંતા કરવાની જરૂર નથી, ને તારા અલ્પ પર્યાયના અલ્પ જ્ઞાનમાં અમને ખબર છે તો કેટલું જાણવું જરૂરી છે કે જે વિશેષતા જીવ સંબંધી જે વિશેષતા દ્વારા નક્કી કરી શકાય, શ્રદ્ધાન કરી શકાય કે આ શરીરથી હું ભિન્ન છું, એટલું જાણવું જરૂરી છે. અને અજીવ સંબંધી તારે એટલી જ વિશેષતા જાણવી જરૂરી છે કે આ એના લક્ષણને જાણીને આ મારાથી ભિન્ન છે. ખ્યાલ? અને જ્યાં બંને વચ્ચે ભિન્નતા ભાસી તો સંસાર તારો દ્રષ્ટિમાં સમાપ્ત થઈ ગયો.
જે પણ આપણે અહીંયા વળગ્યા છીએ, જે પણ અહીંયા લાગ્યા છીએ, એની પાછળનું કોઈ લોજિક હોય, કોઈ મનોવિજ્ઞાન હોય, તો આ ભેદ વિજ્ઞાનના ભાવના કારણે આપણે દુનિયાની અંદર ખેડીએ છીએ. આટલું એમ સમજવું. ખ્યાલ આવે ને? એ રીતે છે ભાઈ. બહુ સુંદર વાત કરીને ભાઈ. આશ્રવાદી દુઃખરૂપ છે, મોહ રાગ દ્વેષાદી દુઃખના કારણ છે. આત્માની જે પર્યાય છે એમાં એ વિશેષ, એ પર્યાય વિશેષ જે આત્માની વિશેષતા એટલે કહીએ પર્યાયમાં જે વિશેષપણું પ્રગટ થાય છે, એમાં શું નક્કી કરવાનું છે? મોહ રાગ દ્વેષ દુઃખના કારણ છે, અને એને લઈને જે ઉપયોગ બંધાય છે, કમિટેડ થાય છે, જવાબદારીઓ સમજે છે ભૂલથી, એ બંધન એ આકુળતાજનિત છે, દુઃખરૂપ છે. અને સપરના ભેદ વિજ્ઞાન પૂર્વક જો આશ્રવ ભાવ ટાળે તો એ સંવર એટલે શું પ્રગટ થાય છે? એમાં દ્રષ્ટિથી મુક્ત થાય છે, અર્થાત તો એમાં દ્રષ્ટિ નિર્મલ થઈ જાય છે. અને આ એ સંવર તત્વ છે. વિકારોનો અભાવ, એકદેશ અભાવ થાય છે, નિદ્રા તત્વ છે. અને સંપૂર્ણ વિકારોનો અભાવ થઈ જાય છે, મોક્ષ તત્વ છે. તારે જીવના આ 7 વિશેષો જાણવા જરૂરી છે. બાકી તને નહીં ખબર હોય તો પણ તારું કંઈ ખરાબ થવાનું નથી. જો અહીંયા એનું એક પ્રયોગ આપ્યો છે. આપણે કેટલી ચર્ચા કરી છે, પરંતુ પંડિતજી એક જ ઉદાહરણ આપીને સમેટ્યું. જો જેમ જીવ અને શરીરનું તેના ચૈતન્ય તથા મૂર્તત્વાદી વિશેષો વડે સદ્ધાન કરવું તો પ્રયોજનભૂત છે, હે ને? કેટલું જાણવું જરૂરી છે? જે જીવ અને શરીર તેના ચૈતન્ય નિશાની, અને બીજું મૂર્તત્વાદી. મૂર્તત્વાદીમાં શું લેવું છે? મૂર્તિક આદિ. તો પૂદગલનું સ્વરૂપ શું છે? મૂર્તિક. સ્પર્શ રસ ગંધ વર્ણ જેનામાં હોય એ મૂર્તિક કહેવાય, અને પૂદગલ મૂર્તિક છે. પૂદગલ એટલે શરીર આદિમાં સ્પર્શ રસ ગંધ વર્ણ એ કોનો નેચર છે? એ કોની વિશેષતા છે? કાળું ઘોરું, ઓર તમને આપણી ભાષામાં કહું, કાળું ઘોરું, દુબળું પતલું, ઠંડુ ગરમ, કઠિન નરમ. ખ્યાલ આવ્યો કે નહીં? એ બધા એ કોની વિશેષતા છે? પૂદગલની વિશેષતાઓ છે. મૂર્તત્વ, સ્પર્શ રસ ગંધ વર્ણ, એમાં સ્પર્શની કહાની કહી, એ રીતે રંગની કહાની લઈ લો, એ રીતે પછી સ્વાદની કહાની લઈ લો. બરાબર? તો આ બધી જે કહાની છે, આ બધી જે વિશેષતાઓ છે, એ કોના ખાતાની છે? પૂદગલના ખાતાની છે. એટલું જાણવું જરૂરી છે. કોની નથી? તો હું કાળો, હું ગોરો, એ શું છે? હું કાળો કે હું ગોરો, કે શરીર કાળું શરીર ગોરું? અને શરીર કાળું શરીર ગોરું એટલે હું કાળો ગોરો નહીં, એ આવવું જોઈએ. તો હું કોણ? હે ને? તો કે આ જાણવા વાળું જે છે ને, કાળું ગોરું હું નહીં એવું જેમાં જણાયું ને, એ હું છું. અને આવું જાણવા રૂપ જે જાણવા રૂપ પરિણમે, તો પછી કોઈ તમને કહે ચીનુભાઈ તમે બહુ કાળા છો, શ્યામવર્ણના છો કે ગોરા છો, તો એનાથી શું થાય આપણને? બહુ ઠીંગણા લાગો છો તમે. બરાબર? આ બધું કદ કોનું છે? મૂર્તત્વ આદિ પૂદગલનું છે, મારું નથી. તું જેને કહે છે એવું નથી, એટલે કહેતો રહે, મને કોઈ તકલીફ નથી. તકલીફ તો તું મારા માટે કઈ કહે તો, અને મારા માટે તું શું કહીશ? ચૈતન્ય સ્વરૂપ છું તો કહે. અને કદાચ તું મારા માટે એ પણ ન કહે તો શું ફરક પડી ગયો? હું તો છું જ ચૈતન્ય સ્વરૂપ. કેટલું સરળ છે. કોઈ ઝઘડો નથી. છે ઝઘડો? કોઈ ઝઘડો મોહનો છે. એ તને કાળો કહે છે, તું તને કાળો માને છે, અને કાળો તું છે નહીં. જે કાળો છે તું છે નહીં. ઝઘડો જ પતી ગયો, બસ સમાધાન થઈ ગયું. આ છે 7 તત્વનું રહસ્ય. ભાઈ ખ્યાલ આવ્યો કે નહીં? તને દરિદ્ર કહે છે, ખ્યાલ આવ્યો? તને અમીર કહે છે, અહંકાર થઈ ગયો. દરિદ્ર કહે છે, હીનતાનો અનુભવ કર્યો. તો કહે છે કે એ તો બાહ્યમાં ધનાદિના સંયોગથી એ પરિસ્થિતિને કહે છે ને, એ પરિસ્થિતિ તારી નથી, એ વિશેષતા તારી નથી. એ કોનું વિશેષ છે? પૂદગલનું વિશેષ છે, હે ને? પણ એ મારું માનવું એ જીવનું અજ્ઞાન રૂપ વિશેષ છે. અને અજ્ઞાન રૂપ વિશેષ છે એનો અભાવ કરી નાખ તો સંવર રૂપ શુદ્ધ વિશેષ પ્રગટ થઈ જશે, સુખી થઈ જશે. સુખી થવા માટે આટલો જ કાર્યક્રમ છે ભાઈ. અને આપણે સુખી થવા માટે કેટલો કાર્યક્રમ કર્યો?
ખ્યાલ આવે કે નહીં? ગજબ છે. થોડુંક આમ દિશા ભૂલ થઈ ગઈ છે ભાઈ. હા, દિશા મિસ્ટેક થઈ ગઈ છે. દિશા બોધ નથી. જે દિશામાં જવાનું હતું એ દિશા ભૂલાઈ ગઈ છે. એટલી ખબર પડી જાય તો જીવ ને કોઈ દુઃખનો કોઈ પણ વાસ્તવમાં અવસર જ નથી. મને વારંવાર આ જે ચર્ચા કરું છું ચંદ્રકાંતભાઈ, તો એ ખ્યાલ આવે છે કે જીવને દુઃખનો કોઈ અવસર જ નથી. કોઈ દુઃખનો અવસર હોય તો લાવો જરા સર્વજ્ઞ ભગવાનની સામે કે ભાઈ આ દુઃખનો અવસર છે, તો કહે કે નહીં, તને દુઃખનો અવસર જ નથી. એકવાર ભગવાનની સામે બેસીને કહો, પ્રભુ મને ઘણા દુઃખ છે, શું દુઃખ છે તું લિસ્ટ મૂકજો અને પછી મેળવજો એમની વાણીથી. તમે કહો કે ભાઈ અમારે છોકરો માનતો નથી, હેલા કે નહીં, તો કહે કે આત્માને છોકરો હોતો નથી. પેલા તો અમને સાંભળ, ત્યાં ચોકડી લાગી જાય. બીજું બોલ, આગળ બોલ, જે પણ કહી છે સત અહીંયાથી કેન્સલ. 7 તત્વની અંદર પ્રયોજનભૂત તત્વની અંદર એનો સમાવેશ થતો નથી. સુખી થવાનું તારું જે પ્રયોજન છે એની સિદ્ધિ કરવામાં એ વાત લાગુ પડતી નથી. કેન્સલ. કેટલું જોરદાર વાત છે. જો અહીં લખ્યું, જેમ જીવ અને શરીરનું બે કહ્યા ને, શરીર જીવ, એના વિશે કેટલું જાણવું, શરીરના કયા ફંક્શનને જાણવું સુખી થવા માટે, કયા ફંક્શનને જાણવું, એના પલ્સ જાણવા. શું જાણવું સુખી થવા માટે? પલ્સ બરાબર છે કે નહીં, બરાબર છે કે નહીં, એનું પ્રેશર બરાબર છે કે નહીં. પ્રેશર કોનું હોય? જે તું વિશેષતા કહે છે ને એ પૂદગલની છે ને, એ સુખી થવા માટે પ્રયોજનભૂત નથી. એને લો પ્રેશર કેટલું હોય ને હાઈ કેટલું હોય ખબર છે? બધાને ખબર હશે. પણ આ પ્રેશર પૂદગલનું છે, સાંભળી જો, અને એ અચેતન છે એટલી જ ખબર નથી. એટલી ખબર પડે તો સુખી થઈ જાય. ગજબ છે આ. હવે તો બધા આજકાલ તો બધા જ સાધનો ઘરે મળે છે ને. અમે કોઈની ખબર જોવા ગયા ને તો એને આખી હોસ્પિટલ બતાવી દીધી ઘરે. જો આ પ્રેશરનું, આ ડાયાબિટીસનું બધી ખબર છે ને. એકવાર તો મને એમ થયું કે આ બધું રાખવા જેવું છે. અને દેહ બુદ્ધિ ને દેહ પ્રત્યે આસક્તિ હોય તો જીવ એ બાજુ ઉપયોગ લાગી જાય છે, હે ને, એવું ભૂલ પડી જાય છે. શું કરી લઈશ બતાવ, શું કરી લઈશું? પ્રેશર માપો, શું કરી લઈશું? આયુ કર્મ પર વિશ્વાસ છે? એક સમય વધારે અહીંયા દેવેન્દ્ર, ઇન્દ્ર, ધંડિન્દ્ર, જે બી તમારા જે દેવી દેવતાઓ હોય ને, જે આ બાજુ વિતરાગી દેવી દેવતાઓ હોય, જે પણ ભગવાન હોય, એ પણ તારો એક શ્વાસ અહીંયા વધારવા માટે સમર્થ નથી. ખ્યાલ આવે કે નહીં? અને કદાચ એ શ્વાસથી તું જીવતો નથી, એ સર્વજ્ઞ ભગવાને કહ્યું, એ માની લે ને. તું જીવત્વ શક્તિથી જીવે છે. ના, એને શાસ્ત્રમાં 10 પ્રાણ કહ્યા છે અને 11મો પ્રાણ અમે મૂકી દીધો. કયો? હે? પૈસા. આ 10 પ્રાણને મેન્ટેન કરવા માટેનું એક જે વિનિમય છે, જે નાણું છે, ધન છે, પૈસા છે, એ 11મો પ્રાણ. એ પ્રાણ વગર આ 10 પ્રાણ નકામા થઈ જાય છે. ગજબ છે. જીવ કેવી ભૂલ કરે છે. અનંત વાર કર્યું છે. તું જીવત્વ શક્તિથી કાયમી જીવે છે. ચેતન સ્વરૂપ છે. કાલે ઘણી બધી વાત કહી હતી, બધી ગાથાઓ હાજર કરી હતી. આ ગાથાનો અવતાર થયો, આ ગાથાનો અવતાર થયો. વાસ્તવમાં અવતાર છે આ. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, એક એક ગાથા એ અવતાર લઈને આવે છે, આપણને સમજાવવા આવે છે. તીર્થ છે એ. સમયસારમાં 415 તીર્થ છે. એક એક તીર્થની યાત્રા કરો, તત્વ સમજાઈ જશે. તીર્થ એટલે અશુદ્ધાત્મા, તરાય જેનાથી એ, અને તીર્થ કહે છે એવા શુદ્ધાત્માના દર્શન. આગળ આવો બેનો, થોડા આગળ આવી. જો 7 તત્વ સંબંધી અહીંયા એમ કહે છે પંડિતજી કે અમને કેટલી ખબર પડવી જોઈએ, અમને કેટલું જાણવું જોઈએ જીવ વિશે, કે અમને અમારી પાસે જ્ઞાન ઓછું છે કે સમય ઓછો છે? જ્ઞાન ઓછું છે કે સમય ઓછો છે? સમયનો અર્થ શું થાય? ઉપયોગ. એટલે જ કહીએ છીએ કે તારી પાસે ઉપયોગ ઓછો છે. સ્વભાવ તો તારી પાસે અનંત છે, પણ વર્તમાનમાં જે ફંક્શન છે ને તારી પાસે ઉપયોગ રૂપી જ્ઞાન, એ બહુ ઓછું છે, બહુ ઓછું છે. એને તું બીજા વિષયો નહીં આપી દે, એન્ગેજ નહીં કરી નાખ એને. અને બહુ ઓછું છે એટલે અમે તારો સિલેબસ સુખી થવાનો પણ કેટલો ઓછો કરી નાખે. જ્ઞાનીઓ કહે છે કે તારે જીવ વિશે કેટલું સુખી થવા હશે, કેટલું જાણવું છે, શરીર વિશે કેટલું જાણવું છે. ખ્યાલ આવે?
પ્રેશર જાણવું જરૂરી નથી, કહ્યું ને. હા, એટલું જાણવું જરૂરી છે કે આ દબાણ જે છે એ લોહીનું છે અને એ પૂતગલ છે અને એને આત્મા અડતો નથી. ગુરુદેવની ભાષામાં ચૂમતો નથી. અને જ્યારે એને અડતો નથી તો એના જવાથી કે એના પ્રેશરના હાઈ લો થવાથી આત્માને શું ફરક પડે છે? આત્મા એટલે હું, જ્ઞાનમાં એનો પ્રવેશ જ નથી. એટલું જાણવું જરૂરી છે. અહીંયા પંડિતજીએ એમ કહ્યું. આટલો સિલેબસ છે. હા, તો આટલું તો જાણી લીધું ને, તો કે હવે શ્રદ્ધા કર. મેન ભૂલ પડી ગઈ કે તને શ્રદ્ધા નથી આવતી, તો પણ તરત જ હા ના 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 હવે તું બ્લડ પ્રેશર લો છે તો કાંઈક એનો ઉપાય બતાવો. એનો કાંઈ ઉપાય નથી. જે ઉપાય છે આ જ સાચો ઉપાય છે. એની શ્રદ્ધા કર, શરીરની શ્રદ્ધા કર. શું શ્રદ્ધા કરું શરીરની? એ અચેતન છે ને હું ચેતન છું, મારાથી ભિન્ન છે. જે ભિન્ન હોય એમાં આપણને કોઈ પ્રકારનું દુઃખ થતું નથી. એકવાર મેં કહ્યું હતું, તમે કોઈ બી પદાર્થને, કોઈ બી વ્યક્તિને, કોઈ બી વસ્તુને એકત્વ કર્યા વગર તમે રાગ કરીને બતાવો, દુઃખી થઈને બતાવો, નહીં થવાય. મને તમારા પ્રત્યે એકત્વ હશે, આ મારા છે, અમારા મિત્ર છે, અગર એટલા એકત્વ કર્યા વગર મને રાગ અથવા રાગ થશે જ નહીં. કોઈ બી પદાર્થનું જ્યાં એકત્વ નથી, જેના લક્ષમાં આપણને એકત્વ થતું નથી, ત્યાં આપણને રાગ પેદા થતો નથી. ભલે પછી ત્યાં ગમે તેવી પોઝિશન બને. હલાવે કે સમાજના કેટલાય ભાઈઓના કેટલાય રૂપિયા લૂંટાઈ જાય, કોણ દુઃખી થાય છે? અમારે સગું નથી, તો બસ એ જ, અમારે સગું નથી. ફલાણા ભાઈનું દેહાંત થઈ ગયું, સ્વર્ગવાસ થયું, કોણો પછી પૂછે ઘરે. આજકાલ છોકરાઓ તો ઓળખે બી નહીં, સગાને ના ઓળખે ને પોતાને ના ઓળખે. ભૂલ તો એવી પડી ગઈ. કોણ છે કે આ કે નહીં, આપણું કાંઈ નથી થતું, તો પછી આપણે કાંઈ લાગતું ઓળખતું નથી, સૂતક નથી, દુઃખ નથી. કેમ? કેમ કે સંબંધ નથી. કોની જોડે સંબંધ નથી? જેની જોડે સંબંધ માનીએ છીએ એની જોડે સંબંધ નથી. કેમ સંબંધ નથી? કેમ સંબંધ નથી? કેમ કે એ અચેતન છે, હે ને? ના, કોઈ જીવ હોય તો કેમ કે અજીવ છે. મારા માટે આ જીવ છે એ જીવ નથી. વાત પતી ગઈ. તો એનાથી શું થશે? એનાથી તો અનુભવ છે ને, તો અનુભવ ગમે છે. જે ચીજ આપણી હોતી નથી ત્યાં ચિંતા જ નહીં, તો ચિંતા મટી ગઈ ને. તો તારે તો ચિંતા જ મટાડવી હતી ને. ના ના, બધું મળી જાય ને પછી ચિંતા મટે એવું કાંઈ છે તમારી પાસે? જે આપણે ઈચ્છા બધી કરીએ એ બધી ચીજો મને મળી જાય છે ને. ઉમાધિકારમાં આખો પ્રસંગ છે, હે ને? આત્માની અનંત ઈચ્છાઓ છે. બધા જ પદાર્થો મારા હિસાબે અમારી ઈચ્છા અનુસાર પરિણમે તો હું સુખી થઈ જાઉં, હે ને? પંડિતજી કહે છે કે બધા પદાર્થો તારી ઈચ્છા અનુસાર પરિણમે, કાં તો તારો ઈચ્છાનો અભાવ થઈ જાય. આ બે ઓપ્શન મૂક્યા, એમાંથી સુખી થવાનો સાચો ઉપાય કયો છે? બહુ ટેકનિકલી બી સેટ નથી થતું કે તારી ઈચ્છા પ્રમાણે કેવી રીતે પરિણમે. તો પછી તું એકલો જ સુખી થઈશ, પછી બીજાનું શું? તું કહે કે વરસાદ આવવો જોઈએ ને એક કહે વરસાદ ના આવવો જોઈએ, તો કઈ રીતે પરિણમન સંભવ છે? એટલે જે છે તું ઈચ્છાનો અભાવ કર. અને ઈચ્છા દુઃખનું કારણ છે. ઈચ્છાની પૂર્તિ એ સુખનો ઉપાય નથી, એનો અભાવ એ સુખનો ઉપાય છે. એ આશ્રય તત્વ સંબંધી બહુ જબરજસ્ત છે. આમ મેટર જબરજસ્ત. જો જેમ જીવ અને શરીરનું તેના ચૈતન્ય તથા મૂર્તાત્વાદી વિશેષો વડે શ્રદ્ધાન કરવું તો પ્રયોજનભૂત છે. સાંભળો આગળ. તથા મનુષ્ય આદિ પર્યાયો તથા ઘટપદ આદિનું અવસ્થા આકાર આદિ વિશેષો વડે શ્રદ્ધાન કરવું અપ્રયોજનભૂત છે. કેટલું સુંદર! આમાં કઈ ખ્યાલ આવ્યો ભાઈ? ખ્યાલ આવ્યો? બોલું ફરીથી. તમે કહ્યું ને કે જીવ અને અજીવ સંબંધી તારે શ્રદ્ધાન કરવું, તો એમાં તો બધું આવી ગયું એમ કહ્યું શ્રોતાએ. તો કે બધું આવી ગયું એ વાત બરાબર છે, પણ તારે એમાં જે પ્રયોજન છે ને, સુખનું પ્રયોજન છે, એની સિદ્ધિ તો તારે આટલું જ જાણવાથી થશે. જીવ સંબંધી મનુષ્ય આદિ પર્યાયો ખ્યાલ આવ્યો કે નહીં? નરકમાં કેટલી શું કહેવાય, કેટલા બિલ છે ને કેટલું આ છે ને એમાં કેટલું આયુષ્ય છે ને એમાં કાંઈ જાણવું જરૂર. તમે ઓલી વાંચો છો ને, કઈ ચોપડી વાંચો? જોરદાર, હે ને? કહે છે સારી વાત છે, વિશેષ સમય હોય તો દ્રઢતા લાવવા માટે વાંચવું જોઈએ, પણ કદાચ એ યાદ ન રહે તો ટેન્શન નહીં કરતા. જીવનો બીજો રોગ શું ઘૂસી જાય છે? મેમરી. હેલા, એ ચોપડી વાંચી હોય ને પછી મેમરીમાં ન રહે કે એમાં આ હતું ને આ હતું ને તે હતું, તો કે શું યાદ નથી રહેતું એમ. તો કે એટલું યાદ રાખવાની જરૂર નથી. અમને ખબર છે કે તારી પાસે સમય એટલે શું? ઉપયોગ, જ્ઞાન
ઓછું છે. એટલે અમે તને આ સગવડ કરી આપી છે. શું સગવડ? તારે એટલું જ જાણવું જરૂરી છે કે તું ચૈતન્ય સ્વરૂપ છે અને મનુષ્ય શરીર સંબંધી જળ છે એ તું નથી. શરીર પછી એ સંબંધી મનુષ્ય આદિ, દેવ આદિ, નરક નારકાદિ પર્યાયો, એને 84 લાગીઓની કઈ શું કામ જાણવું છે? તારે જવું નથી, શું કામ જાણવું છે? એટલે ઘણા કે 84 ના કયો ભાવ કરીએ તો કઈ યોનિમાં જવાય? અરે આ ભાવનો અભાવ કરવાથી યોનિમાં ના જવાય એટલું સમજી લે. જીવને બહુ ચિંતા થાય છે. એક ભાઈ એકવાર મને કહે કે અમને એટલું બતાવો ને કે કયા કર્મ કરવાથી જીવ ક્યાં ક્યાં જાય. અરે પણ કોઈ બી કર્મ ન કરવું એટલું જાણી લે ને. કેમ કે જીવને ડર રહે છે કે મેં આ ભાવ કર્યા તો હું ક્યાં જઈશ. અને એને ખરેખર એ જાણવું હતું ઇન્ડેક્સમાંથી કે મારાથી આ ભાવ થઈ ગયા છે તો હું ક્યાં જઈશ. અરે ગમે તેવા થઈ ગયા હોય હે ને, અને કદાચ તારે ત્યાં જવાનો અવસર બી આવી જાય તો ત્યાં સુખી થઈ જાય એવો એક કાર્યક્રમ છે. તો એ તું જાણી લે. એને જે મિથ્યા નથી થવાનું તારું તે બાંધ્યું છે તો ત્યાં જવું જ પડશે. પણ ત્યાં જવા જઈને પછી કેવી રીતે રહેવાય કે જેથી સુખી થવાય એ છે. આ દરેકમાં જવાનું થઈ ગયું, ભાવ એવા કર્યા બંધ થઈ ગયું. હવે ત્યાં એનાથી એમાં કાપા કોપીને આ ને તેને એનાથી થોડી બચી છે. બધું ત્યાં એનો કાર્યક્રમ છે, પર્યાય ઘટ સ્વરૂપ છે. એ ત્યાં નરકમાં એમ જ થાય હે ને, રણમાં આમ જ થાય, અહીંયા આમ જ થાય. તો સ્વરૂપ છે. પણ ત્યાં આપણી વિઝિટ આવી ગઈ હે ને. વિઝિટ તમે એપોઇન્ટમેન્ટ લીધી તો જવું પડે ને, શું કરે. તો હવે શું કરવું? તો કે સુખી થવાનો ઉપાય છે. શું ઉપાય છે? કે જે કપાય છે ને એ હું નથી, એટલું જાણી લે. ચારે ગતિમાં ઉપાય સુખી થવાનો એક જ છે હે ને. આ હવે અવસર મળ્યો છે તો નરકમાં જઈને કે કોઈ કે નરકમાં પણ સંભવ છે તો નરકમાં જઈને કરી લેશું ને કે ક્યારે નહીં થાય તને. અત્યારે અવસર છે તો અત્યારે કરી લે ને ભાઈ. ઘણા લોકો આ રીતે બાના કાઢતા હોય છે. 7મી નરકમાં બી સમ્યક દર્શન થાય. હા થાય ને. અમે 7મી નરકમાં સમ્યક દર્શન થાય એટલા માટે બતાવીએ છીએ કે એટલી પ્રતિકૂળતામાં પણ ભેદ વિજ્ઞાન થઈ શકે છે. અને તું બાના નહીં કાઢ કે અમારે આમ છે ને તેમ છે એટલે અમે એનું ઉદાહરણ આપીએ છીએ. તો તું ઉલટું પકડે છે કે 7મી નરકમાં પણ થઈ શકે છે, એનો અર્થ કે વાંધો નથી, ત્યાં જઈને કરી શકે. જીવની આડોડાઈ કે આટલી માયા છે કે ના થાય, કામ નહીં થાય. એને ભાઈ 3 ગતિની અંદર જીવ એવી યોગ્યતા વાળો છે કે મોક્ષે ભલે મોક્ષનો પ્રારંભ કરી શકે છે પણ મોક્ષ જવાનું ત્યાં સામર્થ્ય નથી. મનુષ્ય ગતિ એક એવી છે ને, જે પણ જીવો સમ્યક દર્શન ભલે નરકમાં કરી લે પરંતુ મુનિ દશા લઈને મોક્ષ જવાનો કાર્યક્રમ મનુષ્ય પર્યાયમાં સંભવ છે. અને એટલી ઉત્કૃષ્ટ પર્યાય મળી છે એની અંદર આ કાર્ય કરી લેવાનું. આપણને તો એમ લાગે છે કે એવી અભેદ બુદ્ધિ છે ભાઈ પદાર્થો. આપણને તો એમ લાગે છે કે આપણો જન્મ જાણે એને છોકરાઓને મોટા કરીને ડોક્ટર બનાવવા માટે મળ્યો હોય એવું આમ બાય ડિફોલ્ટ સહજ લાગે છે. એમાં શું ભૂલ કરી? લાગે છે ભૂલ કરી દીકરાઓને જન્મ આપ્યો ને એ સંબંધી પછી એમને ઠેકાણે પાડવાને એમના માટે જીવન લગાવે ડોક્ટર બનાવીને છોડીશું. ગજબ છે. માતા એટલી જીદ કરે કે નહીં એને તો બસ હું આ લાઈન ગમે એમ કે લેવડાઈને જ રહીશ. પછી શું કરશો? પછી શું કરશો? આયુ સમાપ્ત થઈ જશે પછી શું કરશો? એને લાઈન મળી ગઈ પછી તમે શું કરશો? પાગલપન છે જીવન. હાલાકે હું તો એને આ કરાવડાની જ રહીશ, તું રહી જઈશ. તું વિચાર તો કર, તું રહી જઈશ. આંખમાં આંસુ આવી જાય. શું કરે છે તમે? આખું જીવન લગાડી દે એના ટિફિનો ને એના ભણતર માટે પ્રવચનો છોડે ને આ કરે ને તે કરે, સ્વાધ્યાય ત્યાગ કરી નાખીને. અમારે પહેલા એ ઇમ્પોર્ટન્સ છે. એ જરા મોટું થઈ જાય બરાબર છે ને. હમણાં એને બહુ નવી આવી છે ને, બાળક નાનું છે. પહેલા તો દીકરાનું લગ્ન બાકી હતું, એ લગ્ન થઈ ગયું. હવે પછી 1 વર્ષ પછી બાળક આવી જાય એટલે કે હજુ તો એને સમજણ નથી, નાની છે તો હવે જરા એને આ કરી દઉં ઠીક કરે. શું કરે? આખિરકાર જીવન સમાપ્ત થઈ જાય છે. તો કરવું કે ના કરવું? એનું કરવું કે ના કરવું? કરવા વાળો તું કોણ છે? અરે એ સ્વતંત્ર દ્રવ્ય છે, એના પાપ પુણ્ય એની સાથે છે, એનો સ્વભાવ એની સાથે છે. એને મોક્ષ જવાનું કારણ એની પાસે છે. કારણ આપશે તો મોક્ષ જશે ને નહીં આપે તો નરકમાં પડશે. તું છોડ હાલ આવે કે નહીં? એનું કારણ એની પાસે છે કે નહીં સુખનું? અને કારણ નહીં આપે તો 4 ગતિમાં રખડશે ને તારું કારણ તારી પાસે છે. એ ડોક્ટર થાય ને તું સુખી થાય ક્યાંથી લાવે? પૈસા એ કમાય ને તું સુખી, અરે એને મોક્ષ થાય ને તું સુખી થાય ક્યાંથી લાવે? હલાવે કે ભગવાન મહાવીરનું નિર્વાણ દિન છે. એ નિર્વાણ ગયા તો એમાં તમારા ઘરમાં શું આવ્યું? સાનું નાચે છે
લાડવો ચડાઈ ચડાઈને થાકી ગયું, આમે ના ચડાવે હેલા ને કઈ સમજણ નથી આજે રાજેશભાઈ. એ રીતે બહુ 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 ધ્યાન રાખવું ભાઈ, પ્રયોજનભૂત નથી. અરે હર પદાર્થનું પરિણમન એના સ્વકાલમાં થાય છે. દ્રવ્ય ગુણ પર્યાય રાતનો વિષય ચાલે છે. હર પદાર્થ ગુણ પર્યાવત દ્રવ્યમ કહેવાય કે નહીં, અનંત ગુણો સહિત છે. જોતો નથી તો પર્યાયમાં ઘણી પ્રોબ્લેમ છે, અને જોવે તો પર્યાય પરમાત્મા થઈને આનંદ કરે છે. હર પદાર્થ અખંડ છે. તું કોની પર્યાયમાં ને કોને ગુણ તું પ્રાપ્ત કરાવે છે? એમ છે. પ્રવચન ક્યાં સુધી આપવાનું? કોણ આપે? કશાય આવે છે તો એ અનુસાર બહારમાં કાર્ય દેખાય છે, સ્વરૂપમાં એનો અભાવ છે. એને કહે છે કે આ વાણી આત્મા કરતો નથી. એના બલ ઉપર ગુરુદેવસિંહ કહે છે કે વાણીનો કરતા આત્મા નથી, એને અકર્તા. કહેવાના પ્રસંગમાં હું અકર્તા છું વેદન. વાણીના કાલમાં આવે અને એ વખતે બોલવાનો ભાવ એ આશ્રવ તત્વ, હું જી તત્વ છું એવું અનુભવ કરતું પરિણમન અને પર્યાયમાં અને કથનમાં એમાં આવ્યા રાખે કે રાગનો મારામાં ભાવ છે. એને હું બોલું છું ને મેં કહ્યું ને મેં તમને ઉપદેશ આપ્યો ને મેં બોરીવલ્લી વાળાને રાહ બતાડીને મુહૂર્ત છે ભટકી ગયો. ગજબ છે, લાગે છે હું ભટકી ગયો. કોઈને આત્મકલ્યાણના કથનો કહેવા અને મેં આને રાહ બતાવી એવું માનવું તો કે ભટકી ગયું. હેલા રાજેશભાઈ ના કે અમે તો આત્મકલ્યાણ નહીં, અમે તો સંસારમાં ચાર ગતિમાં કેવી રીતે ફરે એનો ઉપદેશ આપીએ છીએ. એ તો ઓર ખતર. દીકરાને તું શું કયો ઉપદેશ આવે? સંકેલો જલ્દી, સમેટવું જોઈએ. ક્યાં સમેટવાનું? દ્રષ્ટિમાં. ક્યાં સમેટવાનું? સોચમાં. બહારમાં સમેટવાનો કોઈ પ્રસંગ જ નથી. એને છ દ્રવ્ય ત્રણે કાળે રહે છે વિશ્વમાં, લોકની અંદર પોતપોતાની પર્યાયને ધારીને. શું સમેટીશ તું? સોચ સમેટ. હે ને, તારી સોચ બદલ, દ્રષ્ટિ બદલ. જો પછી જે આનંદ આવે પર્યાયની અંદર, સ્વભાવમાં જે પડ્યું છે બરાબર પર્યાયમાં પ્રગટ થઈ અને લાભ આપશે. એને એટલો જબરજસ્ત દાતા છે આ સ્વભાવ. તો સૌથી મોટો દાનવીર આપણો શુદ્ધાત્મા છે. એકવાર જોઈએ શું અને માની લો કે શાંતિ થઈ જાય. અરે એમાં સમાઈએ શું કે અનંતકાલનું સુખ મળી જાય. એવો શુદ્ધાત્મા દાતા તું સ્વયં છે. તારી પાસે સ્વભાવ પડ્યો છે. એકવાર જો ખ્યાલ આવે શૈલેષભાઈ? મજા આવે કે ના આવે? દીકરો સખણો ચાલે ને બરાબર ચાલે ત્યારે હું સુખી થાઉં, ભૂલી જજે. ભૂલી જા તારા સુખનું કારણ નથી. તું સુખી થઈશ એ વાત ભૂલી જા, જો અગર એ તું માનતો હોઈશ. બરાબર છે કે નહીં? શું દુનિયાને આજે આ બહુ ચિંતા છે. દુનિયાને પોતાની ચિંતા છે કે પારકાની ચિંતા છે? આપણને આપણી ચિંતા છે કે પારકાની ચિંતા છે? શરીરની ચિંતા એ પારકાની ચિંતા છે કે આપણી ચિંતા છે? અચ્છા, આપણી ખબર પડી જાય તો ચિંતા રહે કે ના રહે? અરે પારકાની ચિંતા છે એ જ ચિંતા છે. આ પારકું જે ખબર પડી જાય તો ચિંતા જ ના રહે. ગજબ છે. સુખી થવામાં આટલી જ કલા છે. આ ભેદ વિજ્ઞાન કલા છે, બહુ મોટી કલા નથી ભાઈ. ખ્યાલ આવે કે નહીં? આ છે બહુ બહુ સરસ છે. જો જેમ જીવ અને શરીરનું તેના ચૈતન્ય તથા મૂર્તત્વાદી વિશેષો વડે શ્રદ્ધાન કરવું તો પ્રયોજનભૂત છે. એને આટલું જ પ્રયોજનભૂત છે. અમે તને આટલું જ કહ્યું, એટલું જાણી લે. ખ્યાલ આવ્યો છે ભાઈ? મૂર્તત્વાદી, મૂર્તિક, સ્પર્શરસ ગંધ વર્ણ આદિ શરીરનું છે. શરીરનું છે. જે પણ થયું એ બધું શરીરની વિશેષતાઓ છે. અને આપણા પાંચ ઇન્દ્રિયના જ્ઞાનમાં જે વિષય બને છે એ પૂતગલ છે. અને જેમાં વિષય બને છે એ ચૈતન્ય છે, ન્યારો છે. અને આ સમજમાં આવી જાય તો કહે છે કે એ બહારના પદાર્થો આમ પરિણમે ને હું સુખી થાઉં એવી અપેક્ષા ન રહે. અને એવું નિરપેક્ષ જીવન એ જ વાસ્તવમાં વસ્તુ નિરપેક્ષ અને અનુભવમાં નિરપેક્ષતા ખતમ થઈ ગઈ વાત. સંસાર સમાપ્ત થઈ ગયું, સંકેલાઈ ગયો અને વાસ્તવમાં મોક્ષ માર્ગનો પ્રારંભ થઈ ગયો. એનો હવે ખરેખર સાચો જન્મ થયો. બર્થડે છે આ છે જન્મદિવસ. કે બહારના પ્રકાશમાં તને
બહારના અજવાળામાં તને આ આંખોથી જે દેખાય છે એવું સત્ય નથી. જ્ઞાન ચક્ષુથી જો તને સત્ય જણાઈ જાય કે ત્રિકાળ સત્ય શું છે, ક્ષણિક સત્ય શું છે. આજે ગુરુદેવશ્રીએ બહુ કહ્યું છે ને, વિકાર વાળું તારું સ્વરૂપ નથી, વિકારના કાલમાં તારું સ્વરૂપ વિકાર વાળું નથી થયું. એનાથી મોટો ઉપકાર જ્ઞાનીઓનો ઓર કઈ હોઈ શકે? ખ્યાલ આવ્યો કે નહીં? અનંત કાલથી તું સ્વરૂપમાં ગયો નહીં તો એ તારું કાંઈ લૂંટાયું નથી એ બતાવવા વાળો ઉપકારી કેમ ના હોઈ શકે? આવે છે કે નહીં? દુનિયામાં તો તું લૂંટાઈ ગયો, તું આ કરે ના નહીં કરે, તું ખ્યાલ આવે કે નહીં? એટલું સ્વરૂપ જો જોરદાર, સર્વજ્ઞ પિતા, સર્વજ્ઞ પરમાત્મા હે ને, દેવશાસ્ત્ર ગુરુ અને એની ઓળખાણ કરાવવા વાળા પૂજ્ય ગુરુદેવ શ્રી હે ને. આપણી સેનામાં તમે જો મહારથી તો કેવા છે, તો એ તું હારી ગયો, ખ્યાલ આવે ને, તો બી હારી ગયો. ખ્યાલ આવે કે કઈ ભૂલ થઈ ગઈ. એમને જે માર્ગદર્શન આપ્યું એ દિશામાં લક્ષ્ય ભેદ ન કર્યું. લક્ષ્ય ભેદ કરતા ખ્યાલ આવે કે નહીં, વસ્તુની ઉપલબ્ધિ થઈ જાય છે. બહુ સુંદર માર્ગ છે ભાઈ. જો જેમ જીવ અને શરીરનું તેના ચૈતન્ય તથા મૂર્તાત્વાદી વિશેષો વડે શ્રદ્ધાન કરવું તો પ્રયોજનભૂત છે, તથા મનુષ્ય આદિ પર્યાયો તથા ઘટપટ આદિનું અવસ્થા આકાર આદિ વિશેષો વડે શ્રદ્ધાન કરવું અપ્રયોજનભૂત છે. એનો આકાર પ્રકાર આકારમાં કોઈ મહત્તા નથી એમ કહ્યું. મનુષ્ય આદિ પર્યાયોમાં આમ બી નવમાધિકારમાં કહ્યું કે જેની સાથે સુખ દુઃખનો સંબંધ છે એની સાથે અમને મતલબ છે, બાકી અમને કોઈ મતલબ નથી. દુનિયાની અંદર પણ જોઈ લેજો. ઘણી વાર હું આ ઉદાહરણ આપું છું, સાંભળી લીધું કે એમ કહે કે ભાઈ કોઈ આપણી દીકરીના એન્ગેજમેન્ટ માટે કોઈ છોકરાનું માગું લઈ આવે કોઈ ભાઈ એને, તો પહેલા આપણે શું પૂછીએ છીએ? સુખી છે કે દુઃખી છે? પ્રયોજન સુખ સાથે છે, એના આકાર સાથે, એના ધંધા બંધા સાથે સુખી છે કે દુઃખી છે એ જ કહીએ છીએ ને. તો આપણું પ્રયોજન એની સાથે મતલબ છે અમને, બાકી કોઈ અપ્રયોજનભૂત છે. એ કાળો છે, ગોરો છે કે નહીં ચાલશે, સુખી છે કે દુઃખી છે એ કહે પહેલા, અને થોડો ઠીંગનો તે ચાલશે, સુખી છે કે દુઃખી છે કહે. ત્યાંનું સુખનું જે એની ફોર્મ્યુલા હોય એ જે માનતું હોય, એટલે ટૂંકમાં એ કહે છે કે પ્રયોજનભૂત સુખ સાથે આકારો પ્રકારોને નથી. જો મનુષ્યાદિ પર્યાય તથા ઘટપટ આદિનું વ્યવસ્થા આકાર આદિ વિશેષો વડે શ્રદ્ધાન કરવું અપ્રયોજનભૂત છે એમ અન્ય પણ સમજવું. અન્ય પણ સમજવું એટલે બાકીના તત્વોમાં પણ એમ સમજવું. અને આશ્રવ અને બંધ તો એમાં પણ એટલું જ જાણવું જરૂરી છે કે આ દુઃખરૂપ છે. એને આશ્રમના નામ ને એનું લખાણ ને એમાં આ ને તે છે એ બધું, પરંતુ પ્રયોજનભૂત નથી. ઘણા લોકો એમ કહે નવકાર મંત્રમાં કેટલા શબ્દ આવે, કેટલા અક્ષર આવે, કેટલા અક્ષર આવે. હવે એ અક્ષર કેટલા છે ખબર ના હોય તો કહે છે જીવ ડિપ્રેશનમાં આવી જાય કે મને એટલી ખબર નથી. ભાઈ એ જ્ઞાનાવરણની સંબંધી દોષ છે, એ વાસ્તવમાં મોહનીય સંબંધી દોષ નથી. સંસાર મોહની એની પેઢી છે. જ્ઞાનાવરણીય કર્મ જો તમને પેલા છે ને 8 પ્રકારના આચાર, જ્ઞાનાચાર, શબ્દાચાર, અર્થાવચાર, વ્યંજાવચાર, વ્યંજનાવચાર, એને એ આચારો હતા ને 8 પ્રકારના, તમે સમ્યક જ્ઞાનની પૂજા કરી હશે તો એ જ્ઞાનાવરણીય કર્મ સંબંધી દોષ છે. કોઈ શબ્દનો ઉચ્ચાર બરાબર ના થાય, એનો અર્થ ખ્યાલ આવ્યો, અપ્રયોજનભૂત શબ્દનો અર્થ બરાબર ના થાય તો એ જ્ઞાનાવરણી. પણ મેં અર્થ કર્યો હે ને, મેં બરાબર બોલ્યો, એ જે ભૂલ છે ને એનાથી સંસાર વધે છે. શુદ્ધ બોલે તો એને જ્ઞાનાવરણીય કર્મ સંબંધી થોડો લાભ થાય, પરંતુ હું શુદ્ધ બોલ્યો ખતમ થઈ ગયું. ક્યાંથી ક્યાંથી ચાલે છે વાત. શુદ્ધ બોલ્યો ને, હું તો બહુ શુદ્ધ બોલ્યો, અને હું એવું બોલ્યો કે મતલબ કે જનતા દેખતી રહી ગઈ. પછી તો પછી બધું આગળ ચાલવાનું. ભક્તિમાં ભાવ વિભોર થઈ ગયા. કોની ભક્તિ કરી? રાગની, વાણીની ભક્તિ કરી, વાણી વિલાસની. જીવ એમાં પાગલ થઈ જાય હે ને, એ રીતે છે. જો હવે અંતિમ લીટીમાં આખો વિષય સમેટે છે. એ પ્રમાણે કહેલા જે પ્રયોજનભૂત જીવાદી તત્વો
તેના અયથાર્થ સદ્દાનને મિથ્યા દર્શન જાણવું. ક્યાંથી ટોપિક ચાલુ થયો તો જુઓ તમે, આગળનો ટોપિક જુઓ. જે પ્રયોજનભૂત અપ્રયોજનભૂત પદાર્થનું હેડિંગ છે ને, એના ઉપરની લીટી વાંચો. તેના ઉદયથી જ્યારે જીવને મિથ્યા દર્શન થાય છે ત્યારે પ્રયોજનભૂત જીવાદી તત્વોનું અન્યથા સદ્ધાન કરે છે. ખ્યાલ આવ્યો? ત્યાંથી વાત નીકળી હતી કે મિથ્યા દર્શન કોને કહેવું, મિથ્યા દર્શનમાં શું થાય છે, તો અતત્વ સદ્ધાન થાય છે. કોનું અતત્વ સદ્ધાન? તો કે પ્રયોજનભૂત તત્વોનું અતત્વ સદ્ધાન, અયથાર્થ સદ્ધાનને મિથ્યા દર્શન કહે છે. આટલી વાત કહી તો પંડિતજી એક આખો ટોપિક મૂકી દીધો કે પ્રયોજનભૂત તત્વ કયા છે, અને એ પ્રયોજનભૂત તત્વ 7 છે એટલી નહીં, કેવી રીતે પ્રયોજનભૂત છે, એની શ્રદ્ધા કરવાથી અમે સુખી કેવી રીતે થઈએ, અને એની શ્રદ્ધા ન કરીએ તો અમારું દુઃખ કેમ દૂર ન થાય, એની આખી તાત્વિક ચર્ચા કરી. બહુ તાત્વિક ચર્ચા અને એકદમ લોજિકલી ચર્ચા કરી. એમ કરીને સીધી આ વાત અહીંયા લાવી અને એન્ડમાં શું લાવી દીધું કે આ રીતે. ખ્યાલ આખો ટોપિક પૂરો થયો એનો ખબર પડી કે ના પડી? જોરદાર છે. આ રીતે એ પ્રમાણે પહેલા જે પ્રયોજનભૂત, પહેલા એટલે આગળ જે અમે કહ્યું હતું કે પ્રયોજનભૂત જીવાદિક તત્વોનું અયથાર્થ સદ્ધાન એ મિથ્યા દર્શન છે, એને એ આ રીતે જાણવું. ખ્યાલ આવી ગયો ને? બહુ સુંદર છે. તો પણ એમનું મન ભરાતું નથી. તો આગળ હવે કહે છે કે એ મિથ્યા દર્શનમાં અતત્વ સદ્ધાન, 7 તત્વ સંબંધી જે અયથાર્થ સદ્ધાન, તો એ 7 તત્વ સંબંધી એટલે જીવ સંબંધી, અજીવ સંબંધી, જીવ અજીવ સંબંધી, આશ્રવ બંધ સંબંધી, દુઃખના કારણ સંબંધી, દુઃખ સંબંધી, સુખના કારણ સંવર નિજરા સંબંધી, મોક્ષ સુખ સંબંધી, એની જે માન્યતા છે એમાં એ જે ભૂલ છે હે ને, 7 તત્વ સંબંધી ભૂલ શું ચાલે છે હે ને, એ ભૂલ હવે એકદમ પાછું એનું વિશેષ વિસ્તારથી અહીંયા કહે છે. આટલી ચર્ચા ને આટલી બધી મતલબ મેટર હે રેડીમેડ કોણ આપે? એટલે આપણે શું ભૂલ કરીએ છીએ આપણને બીજો કોઈ વ્યક્તિ બતાવી રહ્યો છે. કેમ કે આપણને ભૂલ છે એ ખ્યાલ નથી હે ને. આ જીવ બહુ ભોળો છે. એ કરે છે ભૂલ અને માને, કરે છે દોષ અને માને છે ગુણ. જે આપણે દોષ કરી રહ્યા છીએ એ દોષ માનીને થોડી કરીએ છીએ, ગુણ માનીને કરીએ છીએ. અર્થાત તો એનાથી કાર્યની સિદ્ધિ થાય છે એ માનીને કરીએ. ચોરી કરવાનું પરિણામ દોષ છે કે ગુણ છે? અચ્છા, આપણે દોષ માનીને કરીએ છીએ કે ક્વોલિટી માનીને કરીએ છીએ? જે પણ ચોરી, જે પણ ટેક્સ ચોરી, જે પણ ચોરી કરીએ છીએ, જે પણ એક ચોરી સંબંધી ખાલી એક વિષય લીધો હોય ને તો આપણને ખબર પડે કે આપણે ચોરી ક્યારે કરીએ છીએ ને ક્યારે નથી કરતા. એવું બધું છે ભાઈ. આ પંચભૂતગલ પરાવર્તનની ચર્ચા પહેલા જે કરી હતી ને, તો પંચભૂતગલ પરાવર્તન સિદ્ધિ થાય એવી છે. આપણા પરિણામોના જે ખેલ છે ને, એ ખેલ ખ્યાલમાં આવે તો ખ્યાલ આવી જાય કે આ બધા ભાવથી આપણે ભવો કર્યા જ હોય, શું કામ ના કર્યા હોય, એના ફળ હોય કે ના હોય. કોઈ ભાવ કરે ને એનું ફળ ના હોય એમ કેમ બને હે ને? એ ફળનું એને ભોગવવાની બહારમાં વ્યવસ્થા ના હોય એવું કેમ બને? તું જેવા ભાવ કરે એવી વ્યવસ્થા થઈ જાય. મને હમણાં બહારગામથી આવતો હતો ને ભાઈ, તું કેરળમાં ત્યાં બધું ગ્રીનરી હોય છે અને દૂર સુધી પાણી ને આમ. તો મને મેં કહ્યું ઘરે કે કેવું છે કે આ એકદમ આવું વચ્ચે એકદમ ખાડીમાં ત્યાં કોઈ જીવ અહીંયાથી નીકળીને ત્યાં જન્મે. હવે ત્યાં એનો આધાર શું? ત્યાં શું એનું શું મતલબ? ત્યાં બી દેડકો થાય કે ત્યાં બી કોઈ પાણીનું કોઈ જલકાઈક કોઈ બી જે બધા જીવો ત્યાં પેદા થઈ જાય એકદમ વચ્ચે. અને ગુરુદેવશ્રી કે ત્યાં કઈ માસી બાવાની છે? આપણે ચલો નરક આપણા જ્ઞાનમાં નથી આવતું, તો આ તો ખ્યાલમાં આવે ને કે ત્યાં એક કોઈ જીવ જન્મ્યો હશે ને ત્યાં મરતો હશે અને શું કરતો હશે. તમે પોતાને કેરેક્ટરમાં એકવાર ઉભો કરો, વૈરાગ્ય લાવવું હોય તો કે આ જીવેથી નીકળ્યું અને ત્યાં ગયો શું કરશે? અને ખાલી એક નાવડું આમ થાય તો આપણને અહીંયા જોઈને ચિંતા થઈ જાય તો ત્યાં કોણ ને શું ને કેવી રીતે ખ્યાલ આવે. અને જે પણ આ વૈજ્ઞાનિક પદ્ધતિથી જે બધું કરવામાં આવે છે તો કોણ જોતું હશે કે ત્યાં જીવવું છે? જે પણ પ્રોસેસો કરવી પડતી હોય એ બધા કરતા ખ્યાલ આવે. ખરેખર હવે મારે જન્મવું નથી, હવે મારે કોઈ બી હશે. આ જીવ પોતાને ભૂલીને ખબર નહીં ક્યાં ભટકે છે. બહુ તમે વિચારો શું નથી કર્યું. અપને કો ભૂલ કે શું છે? કેટલું ભૂલી ગયું. શું છે ને કવિતા? भूल के अपना घर
जाने कितनों के घर तुझको जाना पड़ा। जोरदार से। भूल के अपना घर जाने कितनों के घर तुझको जाना पड़ा। तो શું છે? બહુ જોરદાર છે. સ્મરણ વિસ્મરણ થઈ ગયું. इस जहां में कई घर बनाए तूने, रिश्तेदारी सभी से निभाई तूने। ख्याल है? इस जहां में कई घर बनाए तूने, रिश्तेदारी सभी से निभाई तूने। जिनके थे हम पिता फिर उन्हीं को पिता तुझे बनाना पड़ा। ख्याल? जिनके थे हम पिता એને પિતા બનાવવું પડ્યું. એ વહુના કોખમાં જન્મ લીધો, સિનિયોરિટી જતી રહી, જેને હાથ પકડીને ચલાવ્યા, શીખવાડ્યા, અભિમાન કર્યું, હવે એ તને ચલાવતા શીખવાડ્યા. સમજમાં આવે છે કે નહીં? मतलब કેટલી એક પ્રકારથી તમે જુઓ આ વ્યથા તો જુઓ. जो थी माता मेरी वो मेरी पत्नी बनी, फिर पत्नी से वो भगिनी बनी. लाज આવી જાય. जो थी माता मेरी वो मेरी पत्नी बनी, और जो पत्नी थी वो मेरी भगिनी એટલે બેન બની. કયા સંબંધો? કયા? जो थी माता मेरी वो मेरी पत्नी बनी, पत्नी से फिर वह भगिनी बनी. रिश्ते बनते रहे फिर बदलते रहे, ना ठिकाना मिला. क्या लगा कि नहीं? शासाना काने भूल की अपना घर. આપણો સ્વભાવ ભૂલીને વિચાર આવે કેવી કેવી જાતિના જીવ જન્મ કર્યા હશે. અનેક વાર માતાને પોતાનું જે શરીર જે છે એની સુંદરતા ખંડિત ન થઈ જાય એ લોભે કઈ વાત અને ગર્ભમાં જ મારી નાખે. કરી કે ના કર્યું? એબોર્શન કરાવી લીધું. આ બધું શાના કારણે સમજમાં આવે છે. હવે નથી આવું. બસ હવે એક પ્રણ કરી લીધો, હવે આ માતાની કુખમાં નથી આવું, હવે મારે કોઈ માતાને રડાવી નથી. વાત પાકી છે. અને જ્યાં આટલો મોટો લાભ, એકમાત્ર લાભ જેના માધ્યમથી ગુરુદેવે આહવાન કર્યું, ચંદ્રકાંતભાઈ કિંમત ખબર પડે છે. મને જંતુ બનતા અટકાવી દીધો, મચ્છર બનતા અટકાવી દીધો. આવી પર્યાયોમાં, નાલેસી ભરી પર્યાયોમાં જવાનો ક્રમ મારો જે હતો એને ખંડિત કરાવી દીધું. એ જ્ઞાનીઓના ઉપકાર એને જય બોલાવાથી નહીં, પણ ભેદ વિજ્ઞાન કરીને આત્મદર્શન કરવાથી જ એ ઉપકારનો ઉપહાર સંભવ છે. એટલે છે. સમજો આ વાતને. મને અંદરમાં ક્યારેક આ ભાવ આવો અંદરમાં હંમેશા રહે છે ને, તો એ વિકલ્પ આવે છે કહેવાનો. કેમ કે અંદરમાં પલળે નહીં જીવ, શ્રદ્ધાની ઢીલી ના પડે. શું છે તારે? શાનો ઝઘડો છે તારે? શું લઈ જવું છે તારે? શાના માટે? કોને બદલવું છે? કોને બદલાવવું છે? કોનાથી તારે બદલાવવું છે? કાંઈ નથી. તું એક 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 પોતાના ચૈતન્ય સ્વરૂપમાં આવી જા. જો પછી દુનિયા, સૃષ્ટિમાં કાંઈ અસુંદર નથી. સૃષ્ટિમાં સર્વત્ર સુંદર લોકમાં છે ને ગાથા આખી. બધું જ બરાબર છે. પાણી ઠંડુ રહે છે, સૂર્યમાં ગરમી રહે છે, મરચું તીખું રહે છે, આત્મા ચૈતન્ય સ્વરૂપ રહે છે, હેને? અને કર્મના અંતર્ગત થવા વાળી વ્યવસ્થાઓ બધી બરાબર ચાલી રહી છે. તું નિવૃત્ત થઈ જા, દ્રષ્ટિમાં નિવૃત્ત થઈ જા અને પરિણામોને આ સ્વરૂપમાં સન્મુક્તાનો ઉપાય કર. તો જો તારી પર્યાય પરમાત્મા ના બને તો કેજે. કહે છે કે ધર્માત્મા આવી જાતિની ચેલેન્જ ને, આવી જાતિનો ઉપદેશ ને, આવી જાતિની વાસ્તવમાં દ્રઢતા
સાત તત્વ સંબંધી બહુ ગમે છે મને આ વિષય. સાત તત્વ સંબંધી, સાત તત્વનું સ્વરૂપ, સાત તત્વ સંબંધી ભૂલ, એટલું મોટું પ્રકરણ છે. આપણે ચાલી રહ્યું છે, હવે ચાલશે પાછું. સાત તત્વ સંબંધી ભૂલ, શું ભૂલ કરી છે પ્રભુ મેં? કહે છે કે તું બીજી બધી ચીજોમાં તું અજાણ છે, ખોટું જાણે છે, નથી જાણતો, ચિંતા નહીં. પણ આ સાત તત્વ સંબંધી જે ભૂલ ચાલે છે, અને એક તત્વ સંબંધી ભૂલ હોય તો સાતે તત્વ સંબંધી ભૂલ હોય. એ કોઈ કહે કે અમને જીવ અજીવની તો બરાબર ખબર છે, હે ને, એની ભૂલ અમારે નીકળી ગઈ છે. હેલા, હવે રાગ છે, અરે રાગ છે એ ભૂલ નથી, રાગમાં સુખ બુદ્ધિ છે એ ભૂલ છે. હેલા, ઘણા લોકો એમ કહે કે નહીં, તત્વ સાંભળવાથી અમારી કસાયો તો અમારી જતી રહી છે. શું વાત છે, આટલી વહેલી જતી રહી છે? હેલા કે નહીં, કસાય નો અભાવ ક્યારે થાય છે? રાગ, કસાય અને જ્ઞાનને સાથે રહેવામાં પ્રોબ્લેમ નથી. કસાય અને જ્ઞાન, આત્મા સાથે રહે તો મિથ્યાત્વ નથી. બંનેને એક માને તો મિથ્યાત્વ છે. હેલા કે નહીં, અને એક માને તો અભાવ થવાનો ચાન્સ નથી. હેલા, એ રીતે એક માનવાનો અર્થ શું? કે એનાથી કોઈ કાર્યની સિદ્ધિ થાય છે, એનાથી લાભ થાય છે, એની પૂર્તિ કરીને હું વાસ્તવમાં નંબર 1 બની જાઉં. તો કહે છે કે આ બધી તારી જે ધારણા છે ને એ બધી ખોટી. જીવને પેલો ક્રોધ થોડો મંદ પડે ને, તત્વ સાંભળે એટલે સ્વાભાવિક છે કે દ્વેષ થોડો મંદ પડે, તો એ લેટ ગો કરવાની થોડી વૃત્તિ આવી જાય, તો એમ થાય કે અમારી કસાઈ જતી રહી. હું ઘણી વાર કહું છું કે આપણે પહેલા જયારે આ ગુરુદેવ શ્રીનું આવવું થયું એના પહેલા આપણે પ્રાયઃ એમ સમજતા હતા કે ક્રોધ ન થાય તો કસાય મટી, એમ સમજતા હતા. કોઈ બી આપણા ઘરે કોઈ સાધર્મિક કે મહાન પુરુષ આવે તો આપણે એને શું કમ્પ્લેન કરતા હોય જનરલી? અમારે આમને બહુ કસાય થાય છે, બહુ કસાય થાય છે. એમાં શું ખબર છે? ક્રોધ બહુ થાય છે. પછી એક વર્ષ પછી થોડુંક સમજાવવાથી ક્રોધ ઘટે તો અમારે એમને કસાય જતી રહી છે. આપણને બહુ રાગ આવે છે, દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે બહુ રાગ આવે છે, એને કસાય કહે છે એ સમજમાં જ નથી આવતું. હેલા, પણ એ છે બધી હમણાં મંદિરમાં કોઈ અષ્ટદ્રવ્ય વિશે પૂજારીને હું ઝઘડો કરું, એ ભાઈ બરાબર બહુ આ ઠેકાણું નથી, આમ છે તેમ છે, તો એ તો તમને ખ્યાલ આવે કે આ કસાય કરે છે. પણ હું ભગવાનને બહુ જ મતલબ જોરદાર ભક્તિ કરતો હો તો તમને કોઈ વાર એવું લાગે કે આ કસાય કરે છે? એવું લાગે કોઈ દિવસ? જોરદાર ભક્તિ, અત્યારે હું આ ભાવ રચન કરવાનો ભાવ મને આવી રહ્યો છે, તમને કોઈને એક વાર એવું થાય છે? તો અમને થાય કે ના થાય? મને થાય છે કે આ કસાય છે. અને આ કસાય છે, આ આશ્રવ તત્વ છે, જીવ તત્વ નથી. અને એવું આપણને નથી રિયલાઇઝ થતું. અને અહીંયા કસાયની મનતામાં જીવ જલ્દી અંજાઈ જાય છે. ન દુનિયા માને છે કે આ કસાય વાળો છે. હેલા, હે બહુ જનરલી આપણને આપણી જે મનોવિજ્ઞાન હતું ને એ પહેલાથી આવું હતું. આ તો ગુરુદેવશ્રી જયારે એક કથન કહ્યું ને, આમ જમીન હટી જાય, તીર્થંકર ગોત્ર બંધાય, એ ભાવ પણ શું વાત કર્યો છે. ત્યારે એમ લાગે કે આ શું કહ્યું, હે ને? આંખ ઉગડી ગઈ કે ગજબ છે, આ કોઈ અલગ વાત આવી કે સાચી વાત આવી? સાચી વાત તો સાચી છે. બંધન થયું ને, સમોશન મળવું એ શોભા છે, હે ને? ઇન્દ્રો જેવા નોકરો મળવા એ શોભા છે, બહારમાં પુણ્યના અતિશયો એ શોભા છે. હેલા કે નહીં? અરે એ આત્માની શોભા નથી, એને એ તો પુણ્ય ખાતાની વાત છે ભાઈ. એને અનંત ચતુષ્ટય એ આત્માની શોભા છે. હેલા કે નહીં? રાગનો અભાવ થવો એ આત્માની શોભા છે, વિતરાગતા એ આત્માની શોભા છે, શણગાર આત્માની શોભા નથી, શણગારના ભાવનો અભાવ થઈ જવો એ આત્માની શોભા છે. ક્રોધ આત્માનું શૌર્ય નથી. કોઈ બી ઘટના ઘટે તો ક્રોધ ન થવો એ આત્માની શોભા છે. હેલા કે નહીં? એ આત્માનું સ્વરૂપ છે. બહુ ક્રોધ થઈ જાય અને ક્રોધના અનુસાર બહારમાં પરાક્રમ બતાવે તો કે આ બધી તારી દશા ખોટી છે, દુઃખનું કારણ છે, અને આ તારી શોભા નથી. અને વિતરાગી મુદ્રામાં બિરાજમાન મુનિરાજ, એને નિર્ગ્રંથ પરમાત્મા, અને બહારમાં કોઈ ગાળો બકે ને કોઈ એને બરાબર સતાવે, શરીરને સાથે ખોટી ચેષ્ટાઓ કરે, કાપકૂપ કરે, તો પણ અંદરમાં વિતરાગ રહે, એ આત્માની શોભા છે. એ ઘરેનું છે. ક્ષમતા આત્માની શોભા છે, હે ને? બહારમાં ઘણી ચીજો હે ને, મોટા ઘરની વહુ હોય અને બહારમાં ઘણી બધી બધું સાધનો ને સામગ્રી ને ધન હોય, એની શોભા નથી. કંઈ પણ હોય કે ના હોય તો એ ક્ષમતા રાખે તો એની શોભા છે. આ ગુણ છે. લૌકિક જીવન સુધરી જાય અગર અહીંયાથી ભણે તો.
અને પારલૌકિકમાં આવી જાય તો વાત જ શું ભાઈ, આખી વાત જુદી છે. હરિ ગુરુદેવ કહે કે સમજાણું કાંઈ સમજાણું કાંઈ એટલું સમજાણું. પેલા તો એટલું જ કેતા ને કે આ સમજાણું કાંઈક કહે છે. કોઈ સામાન્ય વાત નથી કરી, મને રહેવાતું નથી કીધા વગર. બહુ મોટી વાત કરી છે એમને. આજનું તમે પ્રવચન સાંભળો ભાઈ, હું પરમાત્મા 4 લીટીમાં તો ખખડી જાય વ્યક્તિ. બહુ મજા આવે. મને બહુ એ વાત બહુ સ્પર્શી ગઈ બહુ. અને એમ કહ્યું કે તારા સ્વરૂપમાં અમે વિકાર કેવી રીતે જોઈએ. આ રીતે જોવાની, આ રીતે જોવાની. આપણે તો કેવો ક્રોધીલો છે, કેવો માયાચારી છે. અરે આ માયાચારી થાય છે ત્યારે તારું સ્વરૂપમાં માયાચારી અમે કેવી રીતે જોઈએ. વાહ, હેલા કે કેવી રીતે જોઈએ? હોય તો જોઈએ ને, એ તારું સ્વરૂપ હોય તો તને ક્રોધી જોઈએ ને. અરે તું ક્રોધી થઈ ગયો છે પર્યાયમાં, પણ એ તારું સ્વરૂપ નથી, તો અમે તો સ્વરૂપથી જોઈએ ને. અને ક્રોધ તો આવા ક્રોધ તો અનેકોને થયા ને અભાવ કરીને ક્રોધ રહિત પર્યાયમાં થઈ ગયા. એવા ક્રોધને અમે એવા ક્રોધ સહિત તને કઈ રીતે જોઈએ? ગજબ છે. અને એ ક્રોધ સહિત તો જોવાની વાત તો સવાલ જ નથી, પણ એ ક્રોધથી લાભ કેવી રીતે માનીએ અને એનાથી બહારમાં કાર્યની સિદ્ધિ થાય છે એવું અમે ભ્રમ કેવી રીતે કહીએ તને? એના તું બરાબર કરે છે. તું લડીને આવ્યો, અમારો દીકરો તો એવો છે ને, ઝઘડો ઘેર લઈને ના આવે, પતાઈને જ આવે. શું કહે છે તું? શોભા છે, એવો દીકરો આવવો જોઈએ. આપણે ગૌરવ માનીએ છીએ ને, મારો દીકરો આજ સુધી અમારો છોકરો ઘેર ઝઘડો લઈને ના આવે, તો શું કરીને આવે? વિતરાગી થઈને આવે. ક્યાંથી વિચારે છે? વિચારજો થોડું. બહુ સુંદર માર્મિક આ બધા લેસન છે ને. અંદરથી એક વાર તો વિચાર. બહુ સરસ વાત કહી ને ગુરુદેવશ્રી. અપૂર્ણતા. મારે તો અલ્પ જ્ઞાન છે ને, અમારે તો આમ છે ને. અપૂર્ણતા પર્યાયમાં છે ને, ના નથી ને ભાઈ. પણ એ અપૂર્ણતામાં પૂર્ણતાનો નિર્ણય કરવાનો સામર્થ્ય છે. અને અપૂર્ણતા વખતે બી અમે તને અપૂર્ણ કેવી રીતે જોઈએ? આ બે વાત તો આજના પ્રવચનનું મર્મ હતું. ખ્યાલ આવ્યો? જીન અને જીનવર, જીવ અને જીનવર. આ જીવ અને જીનવર માં ભેદ દેખાય, એનું નામ તીવ્ર મોહ. ક્યાંથી લઈ આવ્યો? આ જીવ પ્રભુ, આ જીવ કપડા જરૂર પડે છે, અને ખાવા પીવાની ભૂખ લાગે છે, અને અંદરમાં આવી બધી આ જીવ અને આ જીનવર. હેલા, એ જ તારી પર્યાયમાં આ જ ઉપાય સિદ્ધત્વ લાવવાનો છે. છેલ્લી લીટી આજની. હેલા, તું પરમાત્મા અને તારો સ્વભાવ હેને, એમાં અંતર નથી. એ જયારે જોવે તો પર્યાયનું અંતર નહીં રહે. રાત્રિનો આપણો પ્રવચન હતું. રાત્રિનું દ્રવ્યની વ્યાખ્યા હતી ને, ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. આ સમજવાથી સિદ્ધોમાં ને આપણી પર્યાયમાં અંતર કેવી રીતે મટી જાય? આજે જવાબ આવી ગયો કે ના છે ને ભાઈ. તું કઈ વાતે તારામાં અધૂરું કઈ? અરે અપૂર્ણ પર્યાય અપૂર્ણ કરીને તું અપૂર્ણ ન અનુભવ કર. અરે એ પર્યાયના અંશમાં એ પૂર્ણતાને ગ્રહણ કરવાનું, સેવન કરવાની તાકાત છે. હાલાકી નહીં, અને એની તાકાત ખુલી જાય છે તો અપૂર્ણતા તો ગેય બની જાય છે, અભાવરૂપ ગેય બની જાય છે. અને પૂર્ણતા પણ હેને કઈ રીતે ગેય બને છે? પ્રગટ થવારૂપ ગેય બની જાય છે. અને હું તો પરિપૂર્ણ છું, એના આશ્રયમાં રહું છું. પર્યાય તું પૂરી થઈ ગઈ, એનું મારામાં જ્ઞાન થયું. જા, અમે તો ઉદાર છીએ, તું પૂરી થઈ ગઈ તો થઈ ગઈ. ખ્યાલ કે નહીં? આ દ્રવ્ય સ્વભાવમાં બેસીને પર્યાય ને જોઈ. બહુ સુંદર માર્ગ છે ભાઈ, હેને? ગજબની વાત છે. હા, એમ કહ્યું જો. હા, એ પ્રમાણે કહેલા પ્રયોજનભૂત જીવાદી તત્વો તેના અયથાર્થ શબ્દાને મિથ્યા દર્શન જાણવું. હવે હેડિંગ આપ્યું છે મિથ્યા દર્શનની પ્રવૃત્તિ. બહુ સારી વાતો છે એમાં જે પ્રવૃત્તિ શબ્દ નાખ્યો છે ને ભાઈ, તો પ્રવૃત્તિ શબ્દ પ્રાય આપણે આચરણમાં યુઝ કરતા હોઈએ છીએ. ખ્યાલ? પ્રવૃત્તિ કે ભાઈ આનો આવી પ્રવૃત્તિ છે, આચરણ સંબંધી આપણે પ્રવૃત્તિ. અહીંયા મિથ્યા દર્શનમાં પ્રવૃત્તિ કહી. ખ્યાલ આવે કે નહીં? તો એ મને બતાવો
કે એવી કઈ પ્રવૃત્તિ છે જીવની કે જે મિથ્યા દર્શનમાં નિમિત્ત બને. ખ્યાલ? એવી કોઈ એક પ્રવૃત્તિ બતાવો. કશાય હોય બહારમાં તો એના નિમિત્ત અનુસાર, એના અનુસાર બહારમાં પ્રવૃત્તિ જોવા મળે, પરંતુ મિથ્યા દર્શનના અનુસાર કઈ પ્રવૃત્તિ મિથ્યા દર્શનમાં નિમિત્ત બને અથવા મિથ્યા દર્શનના અનુસાર કઈ પ્રવૃત્તિ બને? કોઈ પ્રવૃત્તિ નહીં. કોઈ અજ્ઞાની પુરુષ છે, માન લો કે મિથ્યા દ્રષ્ટિ છે, એને એવો પણ ભાવ આવી શકે. કેવો ભાવ આવી શકે? એવો અશુભ ભાવ આવી શકે કે એક ઇન્દ્રિયમાં જઈ શકે, અને એવો શુભ ભાવ આવી શકે નૈમિક વિવેકમાં જઈ શકે. તો એવી કઈ પ્રવૃત્તિ છે કે જેને મિથ્યા દર્શન કહી શકાય? તો કોઈ પ્રવૃત્તિના આધાર પર મિથ્યા દર્શન સમ્યક દર્શનનો ભેદ નથી. એટલું મારું કહેવું છે. હે ને? 6 ખંડની વિભૂતિ, 96,000 રાણીના વચ્ચે એ જીવ સમ્યક દૃષ્ટિ હોય છે, અને કોઈ મહાવ્રતના પાલનની બહારમાં એ પ્રવૃત્તિના અંતર્ગત મિથ્યા દૃષ્ટિ હોય છે. તો કોઈ બહારની પ્રવૃત્તિથી આ મિથ્યા દ્રષ્ટિ છે ને આ સમ્યક દૃષ્ટિ છે એવો ભેદ કરી શકાતો નથી. કેમ કે આ તો અંદરમાં માન્યતામાં ચાલવા વાળી પ્રવૃત્તિ છે, રૂટ છે, આ મૂળ છે. સંસારનું મૂળ મિથ્યા દર્શન છે. એ માન્યતામાં શું ચાલે છે એની ખુલીને ચર્ચા આપણે નેક્સ્ટ શનિવારે કરીશું. સહેજાનંદી